સહજ ન્યૂઝ. દાહોદમાં નીટના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ગેરરીતિના વિરોધમાં ન્યાયની માંગણી સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ બેસાણિયા. 18 જુલાઈના રોજ સમગ્ર દેશમાં નીટની પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓને કારણે અનેક વિદ્યાર્થીઓને માનસિક, શૈક્ષણિક, કારકિર્દી સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હોવાથી રજૂઆત સાથે દાહોદના વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે પરીક્ષા પ્રક્રિયામાં થયેલી કથિત અનિયમિતતાના કારણે ઘણા વિદ્યાર્થીઓમાં નિરાશા, ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. આવા સંજોગોમાં શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં અવાજ ઉઠાવી રહેલા સોનમ વાંગચુકના સમર્થનમાં દેશભરના વિવિધ સ્થળોએ આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. તેના અનુસંધાને દાહોદમાં પણ નીટના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનો સાથે મળી 18 જુલાઈના રોજ જિલ્લા કલેક્ટરને મહામુહિમ રાષ્ટ્રપતિને સંબોધિત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓની સમીક્ષા તપાસ કરી નિષ્પક્ષ તપાસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવા તેમજ વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગણી કરી હતી. આ કાર્યક્રમમાં ઈશ્વરભાઈ પરમાર, ચેતન પરમાર, ડોક્ટર હરીશ ડાભી, નુપુર ડાભી, દેવરાજ ડાભી, ખુશી પરમાર, નિયતિ ડામોર, જયરાજ ભગત સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિભા વૈષ્ણવ, સહજ ન્યૂઝ, દાહોદ. 2026ની અંદર નીટની પરીક્ષામાં એક ગંભીર ગેરરીતિઓ થઈ અને એ ગેરરીતિઓને લઈને પરીક્ષાને રદ કરવામાં આવી. તો આજે એ પ્રશ્નને લઈને સોનમ વાંગચુકજી જે આખા દેશના નીટના વિદ્યાર્થીઓ માટે જંતર મંતર ઉપર છેલ્લા 20 દિવસથી અનશન કરી રહ્યા છે અને એમની તબિયત એટલી બધી કથળી છે તેમ છતાં પણ ભારત સરકાર કે ભારત સરકારના મંત્રી કે જે તે વિભાગના મંત્રી એમની સાથે ચર્ચા કરવા માટે પણ તૈયાર નથી, એમના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે પણ તૈયાર નથી. એટલે અમે સોનમ વાંગચુકના સમર્થનમાં દાહોદના જાગૃત નાગરિકો અને દાહોદના વિદ્યાર્થીઓ, નીટના વિદ્યાર્થીઓ જે લોકોએ પરીક્ષા આપી છે, ભવિષ્યમાં આપનારા છે અને જે આપી ચૂક્યા છે એવા વિદ્યાર્થીઓને સાથે રાખી અને આજે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર રાષ્ટ્રપતિને સંબોધીને આપ્યું છે કે માન્ય મહામહિમ રાષ્ટ્રપતિજી, તમે આ બાબતે કંઈક યોગ્ય કરો અને સરકારને જાગૃત કરો કે તમે સોનમ વાંગચુક રીતે બેસી અને પ્રશ્નોનો નિકાલ માટે કંઈ ને કંઈ રસ્તો કાઢો. યા તો તમે જવાબદારી સ્વીકારો યા તો પછી શિક્ષણ મંત્રી પોતાનું રાજીનામું આપે. એવી એક માંગ સાથે અમે આપણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. વિદ્યાર્થીઓ આજે સોનમ વાંગચુક સરના સાથે છીએ. જે કૌભાંડો નીટના પેપરમાં અને આયાદીના કૌભાંડો વધી જ રહ્યા છે એના માટે અમે બધા વિદ્યાર્થીઓ સોનમ વાંગચુક સરના સપોર્ટમાં છે અને જે રીતે અમારી સાથે ઊભા છે તે રીતે અમને એમના પર ઘણો પ્રાઉડ છે, કેમ કે અમને નથી લાગતું કે આવનારા વર્ષોમાં આવી રીતે કોઈ અમારી માટે પ્રોટેસ્ટ કરશે અને આવી રીતે કોઈ અમારી માટે ઊભા રહેશે. અમે ગવર્મેન્ટને પર અપીલ કરશું કે એમના જે આટલા દિવસથી 20 દિવસથી એમની હડતાલ ચાલી રહી છે, તો પ્લીઝ એ જે અમારી માટે હંગર સ્ટ્રાઇક પર બેઠા છે એમની હંગર સ્ટ્રાઇક એ બંધ કરાવો અને જે એ અમારી માટે કરી રહ્યા છે સાચે તહે દિલથી અમારે બધાનું હેડ્સ ઓફ યુ સર, સોનમ વાંગચુક સર, અને અમે બધા તમારી સાથે છીએ. થેન્ક યુ સો મચ એન્ડ પ્લીઝ જસ્ટિસ ફોર નીટ સ્ટુડન્ટ્સ. અમે અહીંયા દાહોદમાં આ બધા નીટના સ્ટુડન્ટ્સ જોડે અને અમારા જોડે જે લોકો જોડાયા છે, અમે સોનમ વાંગચુકજીના અનશનને સપોર્ટ કરવા માટે અહીંયા આવ્યા છે. અમે લોકોની જોડે નીટના 2 વિદ્યાર્થી પણ છે જે લોકોને આ વર્ષે બહુ તકલીફ ઝેલવી પડી છે આ પેપર લીકના કારણે. અને આ પહેલી વખત નથી કે જે નીટમાં આવું થઈ રહ્યું છે. ફ્રિકવન્ટલી નીટમાં એબનોર્મલ ઇરેગ્યુલારિટીઝ જોવા મળે છે જેના વિશે પ્રોટેસ્ટ કરવામાં આવે છે, પણ ગવર્મેન્ટે એના ઉપર ધ્યાન આપવું જોઈએ. એની માટે અમે એક રિક્વેસ્ટ લેટર પ્રેસિડેન્ટને મોકલવા માટે આવ્યા છે.